નેપાળમાં બારડોલીના 4 લોકો કાઠમંડુમાં સુરક્ષિત છે। કણાઈ ગામના યાત્રાળુઓ 22મી ઓગસ્ટે નેપાળ ગયા હતા। પશુપતિનાથના દર્શન માટે નેપાળ પ્રવાસે ગયા હતા। પૂરની સ્થિતિને પગલે કાઠમંડુમાં રોકાયા હતા। ગત રાત્રે વિડીયો કોલથી પરિવાર સાથે તેઓએ વાત કરી લીધી છે અને એટલે હવે પરિવારની એક રીતે શાંતિ છે કે તમામ લોકો સુરક્ષિત છે। ટોટલ 4 લોકો ગયા છે, તેમાં મારા સાસુ અને સસરા અને મારા કાકા અને કાકી સાસુ। કઈ રીતે હમણાં જે રીતે પૂરની પરિસ્થિતિ સર્જી છે તે રીતે નેપાળમાં સેફ છે? કઈ રીતે? હા, એ લોકો સેફ છે। એ લોકો કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરીને એ લોકો પોખરા જવા રિટર્ન થયા હતા। ત્યાં 5 કિલોમીટર દૂર હતા અને પૂરની પરિસ્થિતિનો એમને સમાચાર મળ્યા। તેઓ ત્યાંથી પરત કાઠમંડુ રિટર્ન થઈ ગયા હતા। ત્યાં 1 નાઇટ સ્ટે કર્યો અને આજે સવારે તેઓ ઇન્ડિયા આવવા માટે રિટર્ન થઈ ગયા છે। ગત 22 તારીખના રોજ મારા નાના અને નાની સુરજભાઈ જીવણભાઈ પટેલ એ નેપાળ ખાતે ફરવા માટે ગયા હતા અને એ લોકો અત્યારે અમે કોન્ટેક્ટમાં છે। એ લોકો સહી સલામત છે। શું વાત છે એમની સાથે? કઈ કેવી છે સ્થિતિ એ લોકોની? ત્યાં સ્થિતિ એ લોકોની સારી છે।